આજે છે સન્ડે અને સન્ડે ના દિવસે છે ને ઉઠવામાં બહુ લેટ થઈ ગયું છે ને ગાઈઝ આજનો બ્લોગ્સ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. આઈ હોપ કે ફ્લો ઠીક હો કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ને આજે સન્ડે છે ને તો સવારમાંથી જોકે કાલ શનિવારથી ને ઝરમર વરસાદ એવો ચાલુ રહી છે ને એક ધારો આવતોય નથી અને ઝરમર આવે એટલે કોકને બહાર જવું ને તો બીકે લાગે. બહારના કામ થઈ ન કે ક્યારે આવે એનું કઈ નક્કી નહીં, એવું તો અંધારું છે. પણ ચાલો અત્યારે જો બપોરની જમવાની તૈયારી ચાલે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું બનાવવાનું છે? મકાઈનું શાક. મકાઈનું શાક બનાવવાનું છે. તો ગાઈઝ આમાં ગરમ હશે ને? ગરમ છે. મકાઈનું શાક બાફવા માટે મૂકી દીધું છે ને અહીંયા મકાઈની અંદર લસણ બીજું શું નાખવાનું હોય? આદુ મરચી ખાંડે છે અને મસ્ત મજાની બપોરની રસોઈ બનવાની ચાલુ થાય છે. રોહિત ગયો છે બહાર ખાવા રસાવાળું કંઈક ખમણ ને એવું. મારે જવાનું હતું પણ મારે બહુ લેટ થઈ ગયું તો કાંઈ મેળ આવ્યો નહીં. હવે હું વિચારું છું કે અત્યારે ભાખરી ખાઈને પાછો જાઉં કે શું કરું. હવે જોઈ હું ટાઈમ મળશે તો જાઉં. બાકી તો આ કેવો સારો વરસાદ આવે છે બોલ, કેટલા દિવસ થયા બરોબર. પણ હું વરસાદનો પલ્લ્યો નથી આ ચોમાહામાં. મને પલ્લાળવું ન ગમે. તો પછી આમ કારક એમ થાય કે પલ્લી જાવ, પણ આ ચોમાહામાં પલ્લ્યો જ નથી. કારણ કે રેનકોટ લઈ લીધો, નકર તો ઓફિસેથી ઘરે આવીને ત્યારે ભીના થઈ જ જાવ. ના ભાઈ, તમા પલ્લીને આવી પછી પાછું મારે સાંભળવું ને કપડા ક્યાં નાખવાનું સુકવવાનું બધું. હે ઓકે ચાલો બપોરનું જમવાનું બનાવો. આ બાજુ મમ્મી ને મળી લઈ. મમ્મી અત્યારે હજી ઓલું ટાકતા હતા, અત્યારે માથું વળે પછી વાત. હાલો વળી લેવા દો માથું એને. ત્યાં આપણે સવારનો નાસ્તો કરી લઈ અને આ બાજુ દેશી કૂતો છે અને થોડુંક જગાડી દઈ. એવું છે. હાલો પેલા ભાખરી ખાઈ લો પછી બપોરે બધાને મળાવી. કોમેન્ટ આવતા હતા કે જયારે તમે મકાઈનું શાક બનાવજો ને ત્યારે રેસીપી આપજો. તો જો મકાઈનું શાક છે ને અત્યારે બને છે તો આપણે સોનલને પૂછી લઈએ કઈ રીતના બનાવવાનું હોય આ શાક. મકાઈનું શાક બે રીતે બને. અમુક બધા છે ને અગાઉ ગ્રેવી ને બાળીને પછી મકાઈ દાણા ઓલા બાફીને કરતા હશે, પણ આપડી રીતે નથી કરતા. આપણે પેલા છે ને મકાઈ ડોડો હોય ને 3 વાર હળવડવી એટલે એક દાણાના 3 કટકા થાય રીતે. એટલે પછી એને આપણે પેલા ચોળવી નાખવી છે, પછી એમાં આદુ લસણ ને મરચી અને જીરાની એની પેસ્ટ બનાવીને ઈ નાખવી, હળદર મીઠું ની નાખવી અને ગ્રેવી આપણે ઉપરથી નાખીને હવે જો પાછી ચડવા દે. દાણાને ઘડીક ચડવા દીધા પછી ગ્રેવી નાખી દીધી, ટમેટાનું ને કાંદાનું ગ્રેવી નાખી દીધું, ઈ સડશે. પછી એની અંદર જો આદુ મરચી ની બધું જાય હે ને. ગાઈઝ આ સન્ડે થોડુંક લેટ થઈ ગયું અને મને ખબર નહોતી મકાઈનું શાક બનવાનું છે. વહેલો ઉઠી જાત તો નેક્સ્ટ ટાઈમ હવે જયારે બનાવી ત્યારે પૂરેપૂરી રેસીપી આપી દઈ. જો આમાં સમજાઈ જાય તો ઠીક છે, અગર આખી તમને બતાવી કા પછી આ વિડીયોના એન્ડમાં મેં કદાચ મકાઈના શાકની રેસીપી આપી છે ને એ લિંક નાખી દે તો જોઈ આવી. વાગવામાં થઈ ગયા છે બપોરના 1 અને જો જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે રોટલી, મકાઈનું શાક અને ખીચડી છે. આ બાજુ મમ્મી બેહી ગયા છે અને સોનલ બેહી ગઈ છે. બાકી બધાએ જમી લીધું. આપણે કેમ બહાર રહી ગયા હતા એવું છે એમને. તો જો બધા લોકો જમી લીધું ને આજ છે સન્ડે ના દિવસે 11 કેમ વાગી ગયા ને કઈ ખબર જ ન પડી. એક વાર લાગી જાય 11 વાગતા. તમને તો ન પડતી, અમને તો પડે કેમ વાગી જાય. તને પડે કેમ વાગી જાય? સોનલ ને હાંજ કેમ પડે? કારણ કે મને તો હું છે આજ થોડોક લેટ ઉઠ્યો ને એટલે જલ્દી 11 વાગી જાય. અગર તો આપણે ટાઈમ જાતા વાર લાગી જાય સવારમાં, પણ આ જલ્દી થઈ જાય. અરુણા વ્રત ચાલુ થઈ ગયા છે. એક કોમેન્ટ એવી આવી હતી કે અરુણા વ્રત, તો આપણે મમ્મીને પૂછ્યું અરુણા વ્રત એટલે શું? અરુણા વ્રત એટલે શું? ઈ તે ઓલા ગોરમાના શું કેવાય ઉમરા પૂંજવા આવે એ. તો આપણી ઘરે કેમ કોઈ આવતું નથી ઉમરા પૂંજવા? કોઈ નથી રહેતું અત્યારે. એમાં એવું હોય ને કે 5 ઘર પૂંજવાના હોય તો એવું હોય. અને આપણે આજે કોઈ નાની છોકરીઓ નથી કદાચ બધા પૂરા થઈ ગયા એમ ને. એ વ્રતમાં શું હોય? પેલા જેઠ મહિના 4 રવિવાર રે, પછી આ પૂનમ આવે ત્યારે 5 દિવસ રે ને મોડું ખાઈને રે ને ગોરમાં પૂંજન જાગરણ કરે. ગોરમાં રોજ પૂંજવા જવાના હોય એટલે ના છેલ્લે દિવસે જ તે છેલ્લે દિવસે જ હોય. તો રાધિકાના વિડીયોમાં ગોરમાં બનાવ્યા તે શું કરવા બનાવ્યા છે? તો એ લોકોએ બનાવ્યા છે ને પછી છોકરી પૂંજે
છેલ્લા દિવસે હા, ઓલું છેલ્લા દિવસે, હા. જુવારાય નો વાવવાના હોય એમાં સુવારાય વાવવાના હોય ને જ્યારે છે વાવી દીધા હોય. આપણે અહીંયા હવેલી છે ત્યાં ખબર છે જુવારા મળે છે જોયા તમે હા ત્યાં તૈયાર હવે તો તૈયાર જુવારા મળવા મળ્યા કોઈ વાવતું નહીં હોય તૈયાર લઈ લેતા છે વાવે ન ઉગ્યા હોય ને એ લોકો તૈયાર લઈ લે વાવે ખરા બધાય. બધા વાવે હા. અને આ રે શું કરવા મોળાકાત એના બી છોકરીઓ રે એમ કે એમને હારું હારું મળે હારું હારા હારા મળે ને એટલે રે. અને તમે રહ્યા હા હું રહી હતી. હતા તમને સારું મળ્યું સારું મને હારું મળ્યું હારા એવું છે. મળ્યું નતું ધાર્યું એવું મળ્યું. એમ હા. મમ્મીને જો નહોતું ધાર્યું એવું મળ્યું તો આપણે સોનલને પૂછી તું વ્રત રહી હતી કે નહીં પેલા સાઈઝ ખારું પી લે પછી મોળું કે મોડા કરતે જ રહીશો ખાલી હા. બીજું કઈ નથી રહી કેમ બીજું કઈ રહેવું નતું બધા પછી કે જાગરણ કઈ થાય નહીં આખી રાતનું કઈ હમ. મોડાકતમાં એવું હોય 12 વાગ્યા લગીનું જ કરવાનું હોય પછી ફૂલ કાંદરીમાં જયા પછી આખી રાતનું કરવાનું એમ નહીં એમાં તમે મોળાકાત રહ્યા હોય ક્યારેક તૂટી નહીં ગયું હોય નહીં કોઈ દી નો તૂટે તૂટે જ નહીં તમારે તૂટી ગયું છે ને મમ્મી ના ના મારે ને તૂટ્યો. માર- મારે એવું હતું મોળાકાત તો હું આમ ભૂખી ઓછી રહી પણ જાગરણ તો કરી જ દે જાગરણ હાટું તને હું વ્રત રહેતી. વેફર ને એવું ખાઈ લેતા હશો ને તઈ ક્યાં વેપાર નહોતી. નહીં અરે અત્યારે જ ગઈ છોકરીઓ મોળાકાત રહી તો વેફર ને પેલા કેવું હતું આલુ લાવતા ને બદામ લાવતા ને એવું લાવતા ને કાક એ બધું ફ્રૂટ હોય ને એવું હોય થોડું થોડું. હા ફ્રૂટ હોય હા. માંડવી બધું કરી દે માંડવી પાક હાલે એવું કા અને હવે પાછું ઓલું આવશે ને ફૂલ કાંજળી વાળું આવશે ને બધા આ શ્રાવણ મહિનામાં બધા વ્રત આવે. વ્રત આવશે એમને તો ગાઈસ તમે લોકો કોમેન્ટમાં કહેજો કે કોની ઘરે અત્યારે મોળાકાત રહ્યા છે છોકરીઓ અને શું આવે બીજું કઈ વધારે આવતું હોય તો કહેજો ને મોળાકાત રહેતા ને તો મને યાદ છે કે છોકરીઓ દુકાને છે ને 5 ચાંદલા કરવા જતી એટલે દુકાનવાળા છે ને 5 રૂપિયા કે રૂપિયો કે એવું આપતા એવું હતું ને એવું આપે આમ ચોકલેટ આપે ટીકડા આપે ને પછી બધું અલગ જેને અલગ. હવની જેવી દુકાન હોય ને એ પ્રમાણે આપી દે પણ મેન અમારે શું હોય છોકરીઓને પૈસાનું હોય અને દુકાનવાળા ટીકડા ને ચોકલેટ ને એવું આપે હા ખાવાનું તો મળી જતું હોય એટલે એવું હતું તો કોણે કોણે આ મજા લીધી છે કહેજો વ્રતની ત્યાં તો લીધી છે ને કેમ તે નથી લીધી હું થોડો રહ્યો હો રહ્યો નહીં તું જાતો નહીં હું ક્યાં જતો નહીં છોકરીઓ રાધિકાની સાથે નાના નાના હતા તારે ન જતા નહીં નહીં? મને તો નથી તો યાદ. ગણપતિની આરતીમાં હશે આ ગણપતિની આરતી લઈને પેલા જાતા પેલા કેવું હતું ગણપતિ બિહારતા ને આખી સોસાયટીમાં બધી આરતી લઈને એમ જાતા એ આપને યાદ છે બાકી તો બીજું તો ઈ આપણે મજા મેં લીધેલી છે આરતીની દુકાનની તો ચાંદલા કરવા જતા એમ દુકાનની મજા મેં લીધી છે તો ગાઈસ પેલા બધા એવા તહેવાર હતા પણ હવે બહુ ઓછા થઈ ગયા હવે શું છે છોકરીઓને જવાય નથી દેતા કે આજુબાજુમાં 5 ઘર હોય ત્યાં પૂંજી લ્યો ને કોઈ એમ કહે છે કે હવે એવું કાંઈ વ્રત રહ્યો કે નો રહ્યો એવું કાંઈ છે નહીં કારણ કે સમય પ્રમાણે સારું સારું મળ્યું હોય ને તો ઘડીકમાં પૂરું થઈ જાય છે ને એવું બધું થવા મળ્યું મારે એમ જ છે હું મોળાકત ને ફૂલકાંજળી બે જ વ્રત રહીશ. જયા પાર્વતી ને યા વ્રત ને એવું નથી રહ્યું. હું તો ઈ છે ને ચોકલેટો કોક આપતા ને એટલે દુકાને જતા હમ એટલે ચોકલેટો નાની હતી તે ચોકલેટોનું બહુ આ ચોકલેટો ભેગી બહુ થતી ભેગી છોકરીઓ થાય, કોથળીઓ ભેગી થતી રવિવારનો દિવસ છે ને વરસાદ ઝરમર એક ધારો ચાલુ ને ચાલુ જ છે અને જો સાંજની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ચાલો પૂછી લઈ શું જમવાનું બને છે તુરિયાનું શાક છે ગલકાનું હેનું શાક બને છે ગલકાનું છે ગલકાનું બને છે કેમ ગલકાનું બનાવી નાખ્યું ઈ કે કેમ ગલકન બનાવીને નાખ્યું? જે હોય એ બનાવવાનું હોય એવું હતું મને તો એમ હતું કે કાંઈક રવિવારે છે ને તો વડાપાવ બનાવ્યા છે કા થેપલા કે એવું બનાવ્યું છે સવારથી વરસાદ આવે છે તો આ લોકો તો રવિવારમાં રાંધવામાં રજા રાખી દીધી એવું કર્યું તમે રાંધવામાં ક્યારે જરા કેમ બહાર ખાવા ગયા હતા નહીં આમ કહું છું છે. અમે ક્યાં બહાર ખાવા ગયા હતા નહીં તમે કહો રાંધવામાં રજા રાખી બહાર ખાવા ગયા હતા એમ હજી ક્યાં ખાધું જ છે છે એવું છે તો ગાઈસ એમ નહીં આમ મેં કીધું કાંક બનશે સારું સવારનો વરસાદ આવે છે તો તમે રજા કહો છો રજા હોય તો તમે બહાર ખાવા તો જવું પડે ને હમ. તો તમે બહાર ખાવા ગયા હતા એમ કહું પણ હજી બનાવ્યું જ નથી હાનનું તો ક્યાંથી ખાવા બને છે એમ કહું છું તો ગાઈસ મસ્ત મજાનું ગલકાનું શાક બને એની હારે ભાખરી રોટલી જો કે અમારે તો ચા ભાખરી ખાવાની છે અને આ લોકો ગલકાનું શાક ને એવું ખાય તો બનાવી હે રોંઢે ચા નો પીધો તો ભાખરી ને ગલકા શાક ને દહીં ખાઈ લેવું બીજું હું દહીં નો હોય તો દૂધ આ દૂધ જે દહીં દૂધ જે આપો એ ખાઈ લેવું અને આ બાજુ રિસીવભાઈ જો રવિવાર છે વરસાદ આવે છે તો કે બહાર લઈ જવાય એમ છે નહીં તો ઘરમાં ને ઘરમાં બેટ બોલ રમે છે રિસીવ હાલે જો દડો આવ્યો પકડજે મારજે હો બેટ થી હાલ એ ગયો ન્યાથી ઈ શું કરે છે તમને ખબર છે હું હાવણી લઈને દડો ગોતતો તો કે નહીં ઈ નીચે એને ન્યા સોફા હેઠે જ આવવા દેવું જ લ્યો
સોફા હેઠે જોવું છે શું છે એમ જો બેટ લઈને દડો ગોતે જો જે ભાળી જાય ને એને કરવું શીખે છે. હું હમણાં હાવણી લઈને દડા હેઠે વજ્યા હતા બધા તો કાઢતો હતો એ ભાઈને હવે એ રમવું છે. હવે ઉપા વહી ગયા છે. શું છે અપ્પા? ઘરે ને ઘરે રવિવારે વરસાદના ક્યાંય ગયા નથી. આ બાજુ બા બેહી ગયા છે અને બધા લોકો રિસીવને રમાડવી છે. હાલતા શીખે પણ આગળ નહીં હાલે, પાછળ હાલશે લસરતા રિસીવ હાલતો સોફાની હેઠે ગરી ગયો. પછી હલવાઈ જાય તો સોફો ઊંચો કરવો જોઈએ. રિસીવ હું એને ઓલું રમકડું આપ્યું છે ને એ ટાયરથી રમશે, રમકડાથી નહીં રમે. પપ્પાએ બધું ઠેલ્યું છે હવે અને રમકડું મૂકી દીધું ને એ લઈ લીધું. વાગી ગયા અત્યારે સાંજના 7:30 ના. સન્ડે છે ને તો જલ્દી જમી લીધું છે. જમી લીધું નથી, જમવા બેસી ગયા છે. અને જમવામાં જો ભાખરી છે, ગાંઠિયા છે, ઘી છે, અથાણું છે. તો મમ્મી કહે કે રોજ કે એકનું એક એમ ગાંઠિયા કે ચારે ટાઈમ મમ્મી કોઈ ખોટું ન લાગે ને તો બધું લઈ લીધું. એમ થાવું ન જોઈએ કે ખાવાનું રહી ગયું છે એ રીતના કોમ્બિનેશન કર્યું. નો અથાણું લઈ લીધું, ઘી લઈ લીધું. આ બાજુ સોનલનો ડબ્બો પાછો અલગ, એણે એનો ડબ્બો લીધો. એને પાવ ખાવા છે અત્યારે રાતે. ગલકાનું શાક કોઈને ખાવું નથી એવું છે. અને આ બાજુ મારો ડબ્બો અલગ ગાંઠિયાનો. કેમ એમ કર્યું? ચા નહોતો બનાવવાનો ને કેમ બનાવ્યો? તમે કીધું તો પછી બનાવવું પડે ને. જોયું આમ હોવું જોઈએ ગાઈઝ. મને કીધું એટલે એવું નથી હો, આ તો આપણા કામ બોલે એટલે બનાવી દીધો. બાકી બને નહીં ચા. હું કેવું? આપણા કામ બોલે એટલે જ ને. કોણ કામ? અડધી રાતે ભેળ ખાવાનું મન થયું હોય તો હું લઈ આવી દઉં, બીજું કોણ લઈ આવી દે? એટલે આ રોહિતભાઈ જાતા હોય. આ તો ગમે પણ આવી જાય ને તારે એમ તો એટલે જો ચા બની ગયો. એમ નહીં તો લઈ જો ન લે કોઈ દિવસ કોઈ વસ્તુ ના પાડી. ના નથી પાડી, પણ તું આજે એમ કહેતી હતી ચા નહીં બનાવું, નામ નહીં બનાવું, તો અમે તો એમ કીધું તું જે બનાવી ખાઈ લેવું એમ. કેવાનું હોય બનાય તો દવસ. બાકી જો કોઈ ભાખરી પાવ ચા લઈ લે, માં ચા છે લઈ લે. કોઈ ગલકાનું શાક ન કરતું. કેમ એમ થયું? હું યાર ભરેલા ગલકા બનાવ્યા હોત ને તમારે એક ગલકું ન પડ્યું. ખાઈ દે, હું ખાઈ જાઉં. ભરેલું ગલકું હોય ને તો મારે હાલે. ચાલો કાંઈ નહીં, હજી આ પાવ ને એવું ખાય ને પછી સાંજે કે ભૂખ લાગી છે. હે અથાણું ચા લઈ લે, માં ચા છે લઈ લે. પાવ ને ચા આમાં બોલીને ખાવા એટલે લઈ લે મારામાં. જો અમે બધા લોકોએ જમી લીધું છે ને હવે ઋષિ ઉઠી ગયો છે ને જો ભૂખનો રાયડું નાખી. જો કેમ રાયડું નાખશો? હે ભૂખ લાગી હોય ને તને એની લાગી તો ભૂખ તો કાઈ નથી લાગી તો રમે નહીં ને. હા તો રમે નહીં, પણ હવે કોને ખબર એને કાંઈક જોતું હશે એટલે રાયડું નાખતો હશે. પાવ દે. ના પાછા નથી પાવો એને. જો જમીન ઉપર આવી ગયા ને આ બાજુ જો સોનલ છે ને દવાખાનું ખોલીને બેઠી છે અને પૂછ્યું કેમ દવાખાનું ખોલીને બેઠી છો? તો જો દવાખાનું ખોલ્યું છે. અને કેમ દવાખાનું ખોલ્યું? ટ્યુશન પીવરાવાની હતી. હા દવા એટલે. તો ગાઈઝ આ દવામાં એવું છે કે આ એક દવા છે ને કેવી આવી ગઈ છે ને કઈ ખબર નથી પડતી. આ શરદીની દવા છે કે એની છે એ કઈ લખ્યું નથી આમાં, પણ આ દવા પાવીને એટલે સીધી ઉલટી થઈ જાય. આ દવા પાવીને એટલે ઉલટી થઈ જાય. એવું 2 વાર ટ્રાય મારી તો ઉલટી થઈ જાય છે તો અમે બંધ કરી દીધી. ને અત્યારે ઋષિને કઈ તકલીફ નથી, થોડીક શરદી જેવું હોય ને એવું લાગે છે ને એવું થોડીક લાગે શરદી. એટલે આ દવા પર શેની હતી એટલે આપણે પૂછ્યું તો ખબર પડી જાય. અમુક વાર છે ને આવી દવાઓ આવી જાય એટલે ડોક્ટર સાહેબને આપણે કોન્ટેક્ટ કર્યો હતો, તેને કીધું આ બંધ કરી દો. હવે જોઈ શરદીની કઈ નવી દવા લખીને આપે છે કે શું છે. કદાચ તો મને એમ લાગે એમને રેડી થઈ જાય, દવાની જરૂર નહીં પડે. પાવડર વાળી દવા પૂરી થઈ ગઈ, એક દવા જ છે. અને ગાઈસ જો નાના બેબી થઈ જાય ને તો એકવાર ખવડાવ્યું હતું ઉલટી થઈ ગઈ, હવે પાછું બીજું નવું બનાવવું પડે છે. શું બનાવવાનું છે ખાવામાં? શીરો ખવડાવવાનો છે. પેલા હું ખવડાવ્યું હતું? કાંઈ નહીં, દૂધ પાયું હતું. હવે શીરો પાછો બનાવશું. રાગીનો બનાવવાનો છે કે ઓલો રાગીનો શીરો એમ ને. અને કેવું થાય ખબર, રાતે હું ઘણી વાર આવું તો રિસીવ સૂતો હોય ને હવે બીતા રૂમમાં આવવું પડે. પેલા તો હું હોય ગમી બોટલ આમ મૂકી તો ભડીંગ દરાન મૂકી, બાવણું બંધ કર્યું તો ભડીંગ દરાન કર્યું. જેવો રિસીવ ઉઠી જાય ને એટલે સીધી આપણી ઉપર નજર આવે. એમ કેમ
એને ખબર હોય ક્યાંથી અવાજ આવે ને એટલે સીધી નજર કરે. અરે એની નજરની વાત નથી કરતો, તારી નજર અમારી ઉપર આવે એમ. એ તો એમ જ થાય ને, માંડ માંડ હુવરે આવે એટલે જાગી જાય, પછી હુવે નહીં પાસ કોઈ. હા ગાઈઝ, મને ભાળી જાય એટલે ઈ પાછો હુવે નહીં, મારી યારે રમતે સડી જાય. કેટલા લોકોની યારે આવું થાય છે, બેબી થઈ ગયા હોય પછી તમે રૂમમાં જાઓ ને કા ખસલ થાય, બેબી જાગી જાય અને પછી કલાક લગી હુવાનું નામ ન હોય. 9 વાગી ગયા છે ને પપ્પા જો કાક લઈને આવી ગયા. શું લઈને આવ્યા પપ્પા? આઈસ્ક્રીમ. કેમ અચાનક આઈસ્ક્રીમ લઈને આવ્યા? ગરમી જેવું છે, વરસાદ તો પડે પણ ગરમી કેટલી છે. ટાઢોળું છે ને, ગરમી ક્યાં છે? અંદર ગરમી થાય. ઘરમાં ગરમી થાય પણ બહાર દાદાને લોચા વળે છે. દાદાને પેટમાં લોસા વળે છે તો દાદાને એમ કીધું કે આઈસ્ક્રીમ ખાવું છે. દાદા પેલા કે ખાઈ, પણ ઈ કે બધા ખાઈને તો ખાવું છે, મારે એકલા નથી એ ખાવું. કે બધા ખાય તોય છે. હા, તો એકલા તમે અમારે તો બધા કેવું હોય, અમે ખાતા હોય તો એમ કેમ દાદા બધા ખાય તો જ તમારે ખાવું તું કહેવાય. હે? દાદા કે એમ જ કહેવાય ને કે હું એકલો થોડો ખાઉં. તો જો આ બાજુ આઈસ્ક્રીમ આવી ગયું છે, બા બધાને આપે છે. અને પેલા આગળ કેવું હતું ખબર? હા. પેલા ઘરમાં દર્દી હોય ને એને જ મળતું સફરજન ને એવું, વેનીલા ને સફરજન એક ડબ્બી જ લાવતા ને હવે બધું જથ્થા બંધ થવા મળ્યું લીટરોમાં. જે બીમાર પડે ને ઘરમાં એની આટલું સફરજન આવે. મોસંબીનો જ્યુસમાં એમ હતું, જે બીમાર પડે ને એને જ મળે. અને ઈ તે મને યાદ છે ને ત્યાં લગી, જ્યાં લગી બીમાર પડતા ને ત્યારે જ મળતું. અને હવે તો કેવું થઈ ગયું, તમે રસ્તામાં ભૂખ લાગી હોય તો જ્યુસ પી લે ને એવું. પેલા એવું ક્યાં હતું? અત્યારે જ હવે તો મને ક્યારેક રસ્તામાં એમ થાય ને મોસંબી જ્યુસ પીવું તો પી લે. હજી હું એકલો ન પીવું ગમે હોય તો કારક તો પીતા જઈશો ને? કારક બહુ એવું હોય ને તો અમે કારક જ પીવી, બાકી તો નાસ્તો કરવા જઈ તમે કઈ એકલા ન હોય, તમે દોસ્તારો આરે હોય જ તે. કોઈ એકલા તો ઉપા ન જ જાય ને. ચાલો જો આઈસ્ક્રીમ ભરી દીધું, લાવો મારા દાદાનું આપજો ને આપી દઈ. કેવું આઈસ્ક્રીમ લઈને આવ્યા છો? હાદુ માવા મલાઈ. ગાઈઝ માવા મલાઈ, આમાં કઈ દાદાને એટલું એવું જ મળશે. હાલો, રોહિતભાઈ તો ના પાડતી હતી. હવે અહીંયા હું પપ્પા છે અને બા છે, બાકી ઉપર આપી દઈ સોનલ ને. એને લઈને આવ્યા ને તો મમ્મીએ જ ના પાડી દીધી, એને નથી ખાવું. અને આ બાજુ રિસીવ ને સોનલ બેઠા છે. તારે ખાવાનું છે આઈસ્ક્રીમ? તારે નથી ખાવું? આ લોકોને કોઈ નથી ખાવું. તો ચાલો હવે છે ને આપણે આઈસ્ક્રીમ ફ્રીજમાં મૂકી દઈએ અને હું થોડુંક એવું ખાઈ લઉં. એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય.